સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા ડી સ્ક્વેર ક્લાસીસે ફરી એકવાર બોર્ડના પરિણામોમાં દબદબો સાબિત કર્યો છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। ખાસ કરીને વિદ્યાર્થીની ગોધાની જાનવીએ ગુજરાત રાજ્યમાં બીજા ક્રમ મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। સુરતના યોગી ચોક વિસ્તારમાં છેલ્લા 19 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ડી સ્ક્વેર ક્લાસીસના વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે। ધોરણ 10માં ક્લાસીસના 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સંસ્થાનો ડંકો વગાડ્યો છે, જેમાં ગોંડલિયા વિદ્યાએ 96.67% સાથે શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે। ધોરણ 12માં પણ વિદ્યાર્થીઓએ ઉત્તમ દેખાવ કર્યો છે, જેમાં 4 વિદ્યાર્થીઓએ A1 અને 7 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સંસ્થાની વિદ્યાર્થીની ગોધાની જાનવીએ 700માંથી 686 ગુણ મેળવી 98% સાથે સમગ્ર ગુજરાતના રાજ્યમાં બીજો ક્રમ મેળવી ઐતિહાસિક સફળતા મેળવી છે। આ ભવ્ય સફળતા બદલ ડી સ્ક્વેર ક્લાસીસના સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને શુભેચ્છા પાઠવવામાં આવી। તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી। મારું નામ આશા પવાસા છે। હું આ ડી સ્ક્વેર ક્લાસીસમાં ભણું છું। મારા 10મા ધોરણમાં 99.62 PR અને 96% આવ્યા છે। તેની પાછળ આ ડી સ્ક્વેર ક્લાસીસ અને મારા માતા પિતાનો ખૂબ ફાળો રહ્યો છે। ડી સ્ક્વેર ક્લાસીસ અમને ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવ્યું હતું। 10મા ધોરણમાં કેવી રીતે ભણવું, કેવી રીતે પેપર લખવું અને બોર્ડની પરીક્ષાથી ન ડરીને કેવી રીતે પરીક્ષા આપવી તેની વિશે અમને માહિતી આપવામાં આવી છે, જેના કારણે મને એટલા સારા ટકા પ્રાપ્ત કરવામાં આવ્યા છે। આ ટકા પાછળ મારા શિક્ષકો અને માતા પિતાનો ખૂબ ફાળો રહ્યો છે। આગળ તો હાલમાં તો હું સીએ બનવા માંગુ છું। મારું નામ ગોંડલિયા ભીંડા છે અને હું ડી સ્ક્વેર ક્લાસીસમાં ભણું છું અને મારે કુલ 96.67% આવ્યા છે। આ પાછળનું કારણ મારા ક્લાસીસનો બહુ શ્રેષ્ઠ પ્રદાન હતું અને અમને પણ શિક્ષકો બહુ સપોર્ટ કરતા હતા। મારા વાલીનો પણ એટલો જ સપોર્ટ હતો। હું પ્રોફેસર બનવા માંગુ છું। બહુ સારી મહેનત હતી, શિક્ષકોએ પણ એટલી મહેનત કરાવેલી અને બહુ સારું ક્લાસીસ બહુ સારું છે। મારું નામ ગોધાણી જાનવી સંજયભાઈ છે। હું ડી સ્ક્વેર ક્લાસીસમાંથી 12 કોમર્સ કરીને 98% લાવી છું। મેં 96% ધાર્યા હતા પણ 98% આવ્યા। આમાં મારી મહેનત તો હતી, પણ આની પાછળ ડી સ્ક્વેર ક્લાસીસના બધા જ શિક્ષકોની ખૂબ જ મહેનત હતી। તેઓએ એમ કહેવાય ને કે આપણે તો રસ્તા ઉપર ચાલવું હોય, પણ રસ્તો બતાવવા વાળું તો કોઈક હોવું જોઈએ એમ। તો એ શિક્ષકોએ એની ભૂમિકા ભજવી, તે બદલ ખૂબ ખૂબ આભાર એ લોકોનો હું માનું છું। આગળ મારે SCCA કરવું છે। મારું નામ દેવાણી નીરવભાઈ, ડી સ્ક્વેર ક્લાસીસનું સંચાલન કરું છું અને અમારે ડી સ્ક્વેર ક્લાસીસમાં ધોરણ 10નો આ વર્ષે પરિણામ છે 98.97% સાથે સૌથી આ વર્ષનું હાઈએસ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે। એમાં વિદ્યાર્થીઓની મહેનત, વાલીનો સપોર્ટ અને અમારું સફળ આયોજન, આ ત્રણેય વસ્તુને સાથે મળી અને વિદ્યાર્થીઓ આજે 10મામાં 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 13 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કરી અને અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે। અને ધોરણ 12નું અમારું સંપૂર્ણ 100% રિઝલ્ટ અમે પ્રાપ્ત કર્યું છે। એ માટે અમારા શિક્ષકો, અમારા સંચાલકો અને અમારી ટીમ વતી બધાને ખૂબ ખૂબ અભિનંદન। વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ આગળ જતા જે કંઈ ફિલ્ડમાં આગળ વધે એ બદલ બધા વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને કોંગ્રેચ્યુલેશન। મારું નામ સાગર ખોટ। ડી સ્ક્વેર ક્લાસીસની અંદર આજે ધોરણ 10નું બોર્ડનું એક પરિણામ આવ્યું, તેમાં 15 A1 અને 13 A2 ગ્રેડ સાથે સર્વશ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે। આ ઉપરાંત વિશેષ સિદ્ધિ તરીકે જો હું વાત કરું તો અમારો ઘણા વર્ષોથી એક ગોલ હતો કે અમારો વિદ્યાર્થી બોર્ડની અંદર ગુજરાતમાં ટોપ 3 ની અંદર એન્ટર હોવો જોઈએ। તેનાથી છેલ્લા 8 વર્ષથી અમે મહેનત કરતા હતા અમારી ટીમ, અને આજે સમગ્ર ગુજરાતની અંદર અમારી વિદ્યાર્થીની ગોધાણી જાનવી તે આજે ટોપ 3 ની અંદર પોતાનું સ્થાન મેળવી અને ટ્યુશનનું અને વાલીનું અને અમારા શિક્ષકનું સ્થાન ઊંચું કર્યું છે, જેનો અમને સૌને ગર્વ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।